સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે કયા વિડીયોમાં જોયું હતું? U is equal to minus P dot E થાય. Therefore U is equal to આવું લખાશે minus P E cos theta. આના જુદા જુદા કિસ્સા જોવાના છે. કિસ્સાઓ નંબર 1, થીટા ઇક્વલ ટુ 0. થીટા ઇક્વલ ટુ 0 એનો મતલબ એવો થાય આ ધાતુની બે પ્લેટ મૂકી, એક પ્લેટ સાથે બેટરીનો ધન ધ્રુવ જોડેલો છે, બીજા સાથે ઋણ ધ્રુવ. વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ હોય એટલે આ E ની દિશા થઈ ગઈ. અહીંયા આપણને કીધું છે થીટા ઇક્વલ ટુ 0. થીટા એટલે P અને E વચ્ચેનો ખૂણો. આ વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ આવી હોય, ડાયપોલ મોમેન્ટ આ બાજુ માઇનસ q, આ બાજુ પ્લસ q વિદ્યુતભાર હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ q થી પ્લસ q તરફ હોય. તો એનો મતલબ એવો થાય કે જો તમે P અને E વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો, થીટા ઇક્વલ ટુ 0. આ સ્થિતિમાં માઇનસ q પર ધન વિદ્યુતભારિત પ્લેટ વડે આ બાજુ બળ લાગશે. આને લખી નાખું F માઇનસ. ઋણ વિદ્યુતભારિત પ્લેટ પર પ્લસ q પર લાગતું બળ આ દિશામાં હશે. આ બળ છે એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એક રેખસ છે, એટલે અહીંયા કોઈ ટોર્ક નહીં લાગે. આ સ્થિતિમાં જોઈએ એની સ્થિતિ ઊર્જા કેટલી થશે. તો અહીંયા થીટા ઇક્વલ ટુ 0 મૂકી દઈએ તો u બરાબર થાય માઇનસ પી ઈ કોસ 0. કોસ 0 નું મૂલ્ય 1 થાય તો આનો જવાબ આવી ગયો માઇનસ પી ઈ. તો ઋણ સ્થિતિ ઊર્જા દર્શાવે છે કે ડાયપોલ છે એ સમતોલન સ્થિતિમાં છે. તો અહીંયા લખીશું અહીં ડાયપોલ સમતોલિત સ્થાયી સ્થિતિમાં છે. સ્થાયી સમતોલન સ્થિતિમાં છે. બીજો કિસ્સો જોવાનો નંબર 2, થીટા ઇક્વલ ટુ 180 ડિગ્રી જોઈ લઈએ. 180 ડિગ્રી એનો મતલબ એવો થાય કે P અને E પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા આ પ્લસ થી માઇનસ થઈ ગઈ. આની વિરુદ્ધમાં ડાયપોલ મોમેન્ટની દિશા હોય. ડાયપોલ મોમેન્ટ એટલે P. ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા માઇનસ q થી પ્લસ q તરફ હોય. એટલે અહીંયા પ્લસ q લખી દો, અહીંયા માઇનસ q લખી દો. તો ડાયપોલ મોમેન્ટની દિશા થશે માઇનસ q થી પ્લસ q. એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા અને આ ડાયપોલ મોમેન્ટની દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. તો આ સ્થિતિની અંદર આ પ્લસ આને અપાકર્ષણ કરશે એટલે પ્લસ q પર લાગતું બળ આ દિશામાં થશે F પ્લસ, અને આ માઇનસ ને આ માઇનસ વચ્ચે અપાકર્ષણ થશે એટલે માઇનસ q પર લાગતું બળ આ દિશામાં થશે. તો અહીંયા પણ જો F પ્લસ અને F માઇનસ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એક રેખસ છે અને ટોર્ક ના લાગે. આ સ્થિતિમાં આની સ્થિતિ ઊર્જા કેવી થશે? તો U is equal to minus PE cos 180. cos 180 ડિગ્રીનું મૂલ્ય થાય -1. તો therefore U is equal to થશે minus PE cos 180 એટલે -1. આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જાય તો સ્થિતિ ઊર્જા થઈ ગઈ U is equal to PE. સ્થિતિ ઊર્જાનું મૂલ્ય અહીંયા ધન છે, અહીંયા ઋણ છે. તો અહીંયા સ્થિતિ ઊર્જા છે એ ન્યૂનતમ છે, અહીંયા સ્થિતિ ઊર્જા મહત્તમ છે.
તો આ સ્થિતિમાં વિદ્યુત ડાયપોલ હોય એ અસ્થાયી સ્થિતિમાં હોય. ત્યાં લખીશું અહીં ડાયપોલ, અહીંયા સ્થાયી હતી, અહીંયા લખવાનું અસ્થાયી, સમતોલન સ્થિતિમાં છે. અહીંયા સમતોલન સ્થિતિમાં લખવાનું કારણ એવું છે કે અહીંયા પરિણામી બળ પણ શૂન્ય થાય છે, પરિણામી ટોર્ક પણ શૂન્ય થાય છે. એટલે રેખીય સંતુલનમાં છે ડાયપોલ અને ચાકગતિકીય સંતુલનમાં છે. એટલે સમતોલન સ્થિતિ છે ખરી, પરંતુ અહીંયા સ્થિતિ ઉર્જા પ્લસ છે એટલે સ્થિતિ ઉર્જા મહત્તમ છે એટલે અસ્થાયી સ્થિતિ કહેવાય, અને સ્થિતિ ઉર્જા અહીંયા ઋણ છે એટલે કે ન્યૂનતમ છે એટલે એ સ્થાયી સ્થિતિ કહેવાય. હવે ત્રીજું જોઈએ, નંબર 3, ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. તો આ સ્થિતિમાં ધાતુની પ્લેટ સાથે બેટરીનો ધન ધ્રુવ જોડી દીધો, અહીંયા ઋણ ધ્રુવ જોડી દીધો. વિદ્યુત ક્ષેત્રની દિશા માઇનસ થી પ્લસ તરફ હોય, આ એની દિશા થઈ ગઈ. વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ તરફ હોય, તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ. હવે ડાયપોલ મોમેન્ટ P અને E વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી રાખવો છે, તો આ માઇનસ Q થઈ ગયો, આ થઈ ગયું પ્લસ Q. તો ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ Q થી પ્લસ Q તરફ હોય, તો જુઓ તમે P અને E કેવા થઈ ગયા, 90 ડિગ્રી થઈ ગયા. તો એ સ્થિતિમાં સ્થિતિ ઉર્જા કેટલી થાય, તો માઇનસ PE cos 90 0 થશે, તો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE cos 90 0. તો સ્થિતિ ઉર્જા થઈ ગઈ 0. 0 એટલે ન્યૂનતમ ના કહેવાય, ન્યૂનતમ તો આ ઋણ છે તે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય ત્યારે સ્થાયી સમતોલન સ્થિતિમાં છે. અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ છે, ધન છે PE, અને અહીંયા સ્થિતિ ઉર્જા છે એ 0 છે. એનો મતલબ એવો થાય કે એ અસંતુલન સ્થિતિમાં છે. તો અહીં ડાયપોલ કેવી સ્થિતિમાં છે, ડાયપોલ અસંતુલન સ્થિતિમાં છે. એનું કારણ એવું છે, જોઈએ આપણે તો અહીંયા આ બાજુ આ માઇનસ આ પ્લસ વચ્ચે આકર્ષણ થાય એટલે F પ્લસ અહીં લાગશે, આ માઇનસ Q પ્લસ Q વચ્ચે આકર્ષણ બળ આ બાજુ લાગશે એટલે આ F માઇનસ થઈ ગયા. તો આ F પ્લસ અને F માઇનસ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરંતુ બંને એક રેખસ્થ નથી. F પ્લસની કાર્યરેખા આમ જાય છે, F માઇનસની કાર્યરેખા આમ જાય છે. તો આ સ્થિતિમાં એને ટોર્ક લાગે એટલે એ પરિણામી ટોર્ક શૂન્ય ન હોવાને કારણે એ ચાક ગતિ અનુભવે છે. એટલે એ કેવી સ્થિતિમાં, સમતોલન સ્થિતિમાં નથી પણ અસમતોલન સ્થિતિમાં છે. તો આપણા ચેપ્ટરનું નામ છે V&C, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો શરૂઆતમાં આપણે વિદ્યુત સ્થિતિમાન જોયું હતું, એના પછી સ્થિતિ ઉર્જા જોઈ. હવે નવો ટોપિક જોવાનો છે, વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વાહક. તો આના જુદા જુદા મુદ્દાઓ જોવાના છે. વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વાહક માટે નોંધનીય બાબતો.
તો એમાં પહેલી બાબત જોવાની છે વિદ્યુત ક્ષેત્ર એટલે આ ધાતુની બે પ્લેટ મૂકી દીધી, ધાતુની પ્લેટ સાથે અહીંયા બેટરીનો ધન ધ્રુવ જોડી દીધો, અહીંયા બેટરીનો ઋણ ધ્રુવ જોડી દઈએ તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ. કઈ હોય વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ. આની અંદર હું અહીંયા વાહક મૂકી દઉં છું, આ વાહક મૂકી દીધો તો એના કારણે શું થશે, સુવાહક હોય એ સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હશે. તો એ મુક્ત ઇલેક્ટ્રોન આ ધન ધ્રુવને લીધે બધા ઇલેક્ટ્રોન આ બાજુ આકર્ષાઈ જાય છે અને એના કારણે ડાબા છેડે ઋણ વિદ્યુતભાર જમા થાય તો અહીંયા જમણા છેડે ધન વિદ્યુતભાર જમા થાય છે. તો અહીંયા વિદ્યુતભાર છે વાહકની સપાટી પર જમા થાય છે. અંદરના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. પહેલો મુદ્દો તો ક્યાં વિદ્યુતભાર જમા થાય, વાહકની સપાટી પર વિદ્યુતભાર જમા થાય છે, વાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. પહેલો મુદ્દો છે. તો પહેલો મુદ્દો શું છે કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ પહેલો મુદ્દો, વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. બીજો મુદ્દો જોવાનો, તો નોંધનીય બાબતોમાં બીજો મુદ્દો જોઈએ. આ વાહક ઉપર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય તે જોવાનું છે. હવે સમજો કે આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરું છું તો પ્લસ થી માઇનસ તરફ હશે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થઈ ગઈ. પ્લસ થી માઇનસ તરફ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. આ ધન ધ્રુવને લીધે બધા ઇલેક્ટ્રોન આ બાજુ આકર્ષાઈ જશે અને એના કારણે અહીંયા ધન વિદ્યુતભાર આ બાજુ જમણી બાજુએ ખુલ્લો થશે. હવે આના પર વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી રીતે હશે, તો અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળે, પરંતુ અહીંયા જુઓ એ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા વાંકી દર્શાવવી પડશે. એનું કારણ એવું છે કે વિદ્યુત ક્ષેત્ર છે એ વાહકના કોઈ પણ બિંદુ પાસે લંબરૂપે હોય છે. એટલે આ બતાવી દીધું, વિદ્યુત ક્ષેત્ર વાહકના કોઈ પણ બિંદુ પાસે લંબરૂપે હોય એટલે આ વિદ્યુત ક્ષેત્ર રેખા આવી રીતે દોરવી પડે. વિદ્યુત ક્ષેત્ર વાહકના કોઈ પણ બિંદુએ લંબરૂપે હોય આર એમ. તો તેવી રીતે અહીંયા પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર તરફ દોરવી પડશે, આ રીતે દોરવી પડશે અને આ વિદ્યુત ક્ષેત્ર હોય એ વાહકને લંબરૂપે હોય. એનો મતલબ એવો થાય કે આ ખૂણો 90 ડિગ્રી જોઈએ. તો અહીંયા લખીશું આપણે કે વાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ વાહકને લંબ રૂપે હોય છે. અહીંયા લખીશું આપણે કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વાહકના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વાહકને લંબ રૂપે હોય છે. ત્રીજો મુદ્દો જોવાનો છે. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ એનો મતલબ એવો થાય કે એક બાજુ બે ધાતુની પ્લેટ મૂકી દીધી, એક બાજુ બેટરીનો ધન ધ્રુવ જોડી દીધો, બીજી બાજુ ઋણ ધ્રુવ જોડી દીધો. હવે આ ધન ધ્રુવને લીધે બધા ઇલેક્ટ્રોન છે એ ડાબી બાજુએ આકર્ષાશે અને ઋણ ધ્રુવના લીધે અહીંયા ધન વિદ્યુતભાર અહીંયા છૂટો પડી ગયો. તો અંદરના ભાગમાં બધો જ વિદ્યુતભાર છે માત્ર વાહકની સપાટી પર હોય છે, વાહકની અંદરના ભાગમાં વિદ્યુતભાર શૂન્ય હોય છે. આ ત્રીજો મુદ્દો થઈ ગયો. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં દરેક વખતે આગળ આ વસ્તુ તો લખવાની જ છે. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુતભાર માત્ર વાહકની સપાટી પર જ હોય છે. વાહકની અંદરના ભાગમાં વિદ્યુતભાર શૂન્ય હોય છે.
तो 3 मुद्दा થઈ ગયા। અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, વિદ્યુત ક્ષેત્ર વાહકના લંબ રૂપે હોય। ત્રીજું, અંદરના ભાગમાં વિદ્યુત ભાર શૂન્ય હોય। ચોથું જોવાનું છે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય। તો વાહકના અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન એ શૂન્ય ના હોય। વાહકના અંદરના ભાગમાં અહીંયા જો આ ઋણ વિદ્યુત ભાર અહીંયા જમા થઈ ગયો, અહીંયા ધન વિદ્યુત ભાર જમા થયો। અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, વિદ્યુત ભાર 0, Q = 0 હોય તો વિદ્યુત ફ્લક્સ પણ અંદરના ભાગમાં 0 હોય, પરંતુ વિદ્યુત સ્થિતિમાન હોય એ કેટલું હોય? જેટલું સપાટી પર હોય એટલું જ। તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વાહકના અંદર વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય, વિદ્યુત સ્થિતિમાન વાહકની સપાટી જેટલું જ હોય છે। વાહકની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે। ચોથો 5મો મુદ્દો છે, બખોલ ધરાવતો વાહક હોય એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકે। અથવા તો આને શિલ્ડિંગ અસર સમજાવો એવો પણ ક્વેશ્ચન પૂછાય છે। બખોલ ધરાવતો વાહક એટલે અંદર વાહક હોય એ પોલો હોય, એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ। પેલા બધામાં વાહક મૂક્યો તો આપણે પણ એનો પોલો નહોતો, અહીંયા બખોલ ધરાવતો વાહક એનો મતલબ આ વાહક મૂકી દીધો વિદ્યુત ક્ષેત્રમાં, પણ આ વાહક છે અંદરથી પોલો છે એટલે કે બખોલ ધરાવે છે। આ ધન ધ્રુવ છે, આ બાજુ ઋણ ધ્રુવ છે। ધન ધ્રુવ પર ઇલેક્ટ્રોન અહીંયા જમા થઈ જશે, ઋણ ધ્રુવ બાજુ આ બાજુ ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય। તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। આ અસરને કહેવાય શિલ્ડિંગ અસર અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ। તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું? તો બખોલ ધરાવતા વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકે તો બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। આ હકીકતને શિલ્ડિંગ અસર અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે। એનું ઉદાહરણ લખવાનું છે કે કોઈ પણ કારની અંદર આપણે બેઠેલા હોય અને કારના બારી બારણા બંધ કરી દઈએ તો જો ચોમાસાની અંદર વીજળી પડતી હોય તો એ વીજળીની અસર કારની અંદર બેઠેલા માણસને થતી નથી। એનું કારણ છે કાર છે એ બખોલ ધરાવતો વાહક બની જાય છે અને બખોલ ધરાવતા વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। આ અસરને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ। તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું? તો ફરીથી બખોલ ધરાવતા વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। આ અસરને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ અથવા તો શિલ્ડિંગ અસર કહે છે। ઉદાહરણ લખીએ આપણે તો કારના બારી બારણા બંધ હોય ત્યારે જો ચોમાસાની અંદર વીજળી પડે તો કારમાં બેઠેલા વ્યક્તિને કોઈ નુકસાન થતું નથી। આને એનું કારણ છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ। શિલ્ડિંગ એટલે કવચ, એટલે કાર છે એ બખોલ ધરાવતો વાહક બની જાય છે અને એના કારણે એના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે, પરંતુ કારની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું। એના લીધે અંદર બેઠેલા માણસને બહારથી કોઈ કરંટ લાગે અથવા તો વીજળી પડે તો પણ એની અસર થતી નથી। આને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ। તો અહીંયા જુદા જુદા મુદ્દા જોયા છે। તો ફરીથી એકવાર અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં આપણે વાહક મૂકીએ તો કેટલી વસ્તુઓ 0 હોય? તો વાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય,
વાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર છે એ દરેક બિંદુ પાસે લંબરૂપે હોય છે. વાહકની અંદરના ભાગમાં વિદ્યુત ભાર શૂન્ય હોય. વાહકની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન એ વાહકની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે. બખોલ ધરાવતા વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને છે. આ હકીકતને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ અથવા તો શિલ્ડિંગ અસર કહે છે, જેના લીધે કારમાં બેઠેલો વ્યક્તિ હોય એ બધા જ બારી બારણા બંધ કરી દે તો ચોમાસામાં વીજળી પડે અથવા તો બહારથી કોઈ કરંટ લાગે તો પણ એની અસર અંદર બેઠેલા વ્યક્તિને લાગતી નથી, કારણ કે કાર એ બખોલ ધરાવતો સુવાહક બની જાય છે અને એના કારણે કારની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તો આ આપણે જે જુદા જુદા કિસ્સાઓ જોયા એમાં વાહકને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો છે. હવે આપણે વાહકને વિદ્યુત ક્ષેત્રમાં નથી મૂકવાનું, પણ વાહકને ઉપર વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. તો વિદ્યુત ભાર ધરાવતા વાહકનું વિદ્યુત ક્ષેત્ર સમજો આવો કોઈ વાહક છે, વાહક ઉપર વિદ્યુત ભાર મૂકેલો છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વાહકની સપાટીને લંબ રૂપે અને બહાર તરફ જતી દિશામાં હશે. અહીંયા આપણે એક ગાઉસિયન પૃષ્ઠ કલ્પી લઈએ છીએ. આ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ આને પિલ બોક્સ આકારનું ગાઉસિયન પૃષ્ઠ કહે છે. કયા આકારનું? પિલ બોક્સ. તો પિલ બોક્સ આકારનું ગાઉસિયન પૃષ્ઠ કલ્પી લીધું. આ ધન વિદ્યુત ભાર છે. બહાર આવતી દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા આ હશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહાર આવતી દિશામાં હશે. અને બીજું, આનો આપણે ક્ષેત્રફળ સદિશ અથવા તો પૃષ્ઠફળ લઈએ તો હું એને દર્શાવી દઉં તો એ આ દિશામાં દર્શાવે છે. તો ગાઉસના નિયમ અનુસાર આ પિલ બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ પિલ બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ phi is equal to integration E dot ds is equal to sigma q by epsilon 0. સિગ્મા ક્યુ એટલે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. તો આટલો જ માત્ર વિદ્યુત ભાર લેવાય જે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાય છે. અહીંયા E અને ds ની દિશા એક સરખી છે એટલે આ બે વચ્ચેનો ખૂણો હશે. આ બે વચ્ચેનો ખૂણો 0 થઈ જશે. તો એનો મતલબ એવો થાય કે ઇક્વલ ટુ લખીએ અહીંયા therefore E ds cos 0 1 થઈ જશે. સિગ્મા ક્યુ એટલે આ પિલ બોક્સ વડે ઘેરાતો વિદ્યુત સિગ્મા ક્યુ એટલે આ પિલ બોક્સ વડે ઘેરાતો વિદ્યુત ભાર સિગ્મા ક્યુ. એને આપણે લખી નાખીએ. સમજો કે એડી ક્યુ લઈ લઉં છું અપોન એપ્સિલોન 0. તો therefore cos 0 1 કરી કાઢીએ. આ ds dq એટલે સિગ્મા ઇન્ટુ ds અપોન એપ્સિલોન 0 થશે. કેમ એવું થાય? તો એનું કારણ છે સિગ્મા છે એને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહેવાય. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. એ લખી કાઢું છું. તો q ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a.
અહીંયા ક્ષેત્રફળ આપણે ds લીધું છે, તો અહીંયા લખીશું dq ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ ds. આ ds કેન્સલ થઈ ગયા, તો આવી ગયું વિદ્યુત ક્ષેત્ર E નું ફોર્મ્યુલા સિગ્મા અપોન એપ્સિલોન 0. સદિશ ફોર્મમાં લખવું હોય તો એકમ સદિશ લખવો પડે. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 અને એકમ સદિશ વિદ્યુત ક્ષેત્રની દિશામાં n કેપ લખી નાખું છું. તો આ વિદ્યુત ભાર ધરાવતા વાહકના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો અહીંયા આ વાહક છે એના પર વિદ્યુત ભાર મૂકેલો છે અને અહીં આપણે પિલ બોક્સ આકારનું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ કલ્પી લઈએ. તો આમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે એ જોવા માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ. તો આ જે નિયમ છે એ તો સમગ્ર પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ છે, તો એનું સૂત્ર phi = E.ds આ થઈ જશે. આપણે જોઈએ છીએ આપણે કે પિલ બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ એટલે E ds cos 0 અને આમાંથી બહાર આવતો વિદ્યુત ભાર અને dq લઈ લઈએ. dq એટલે સિગ્મા ઇન્ટુ ds થઈ જશે અને આ ds કેન્સલ થઈ ગયા. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવી ગયું E = સિગ્મા અપોન એપ્સિલોન 0.